હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય એસપીસીસી પ્રકરણ નંબર 3 નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. હવે આ ચેપ્ટરમાં આપણે આગળ થિયરી તો જોઈ, પણ આમાં આપણે શું લખવાનું કે પત્ર લખવાના હશે. તો અહીંયા આપણને અમુક પ્રકારના નમૂનાના જે પત્રો આપ્યા છે તેને આપણે જોઈશું કેવા આપેલા છે તે. જો એમાં પહેલું આપેલું છે કારણદર્શક નોટિસ. એ કોઈ પણ કારણ દર્શાવવા માટેની નોટિસ છે એ લખવા માટેનો પત્ર. હવે જોઈએ આપણે કેવી રીતે લખી દઈએ. તો કે સિયાન કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હર્ષિલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત 3 દિવસ ગેરહાજર રહ્યા હતા. જો આ કેમિકલની કંપની છે એમાં હર્ષિલ પટેલ છે એ તેમના અધિકારીએ ઉપર એની રજા લીધા વગર છે સતત 3 દિવસ ગેરહાજર રહ્યા હતા. હવે સિયાન કેમિકલ્સ લિમિટેડ વતી જો શું કરે છે, સિયાન કેમિકલ્સ છે એ શું કરશે, એને નોટિસ લખશે. તેમને કારણદર્શક નોટિસ આપતો પત્ર લખો કે એને જે કારણ દર્શાવી છે એ શા માટે રજા રાખી હતી તેની અંદર નોટિસ દર્શાવો. તો અહીંયા આપણને આપેલું છે કે ઉપર એમને લખ્યું એની કંપનીનું નામ કે સિયાન કેમિકલ્સ લિમિટેડ, પછી આલે બાજુ તો કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આ તો આપણે પહેલેથી જ જોતા આવી છે, બધી વસ્તુ આમ જ રહે, બરાબર. ત્યાર પછી એડ્રેસ GIDC ફેઝ 2 દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ, અને જે પણ એ નંબર હોય તે, અને અહીંયા તારીખ 13મી ઓગસ્ટ 2017. ત્યાર પછી હવે એ પૂરેપૂરું એનું એડ્રેસ લખ્યું. હવે કયા વ્યક્તિ સામેના વ્યક્તિને મોકલવાનું જતી, તો કે શ્રી હર્ષિલ પટેલ, પેકિંગ વિભાગ, સિયાન કેમિકલ્સ લિમિટેડ, દહેજ તાલુકો, વાગડ જિલ્લો અને ભરૂચ, બરાબર. હવે ત્યાર પછી વિષય શું છે એનો, તો એ વિષય લખવાનો. વિષય એ છે કે તેમણે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા. હવે આ કેમિકલ્સ કંપની છે એ તેના પાસે ખુલાસો માંગી છે કે શા માટે તમે રજા લીધી હતી, તેને આવી નોટિસ છે તે આપે છે. હવે એમાં લખે છે કે શ્રીમાન, આપ તારીખ 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ 2017 સુધી સતત 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. કે આવી નોટિસમાં એને જાણ કરવામાં આવે કે તમે છે એ સતત 10થી 12 ઓગસ્ટ સુધી 2017 સુધી 3 દિવસ તમે કોઈપણ અધિકારી તમારા વિભાગની રજા લીધા વગર તમે ગેરહાજર રહ્યા હતા. આપની ગેરહાજરીનું કારણ જો દિન 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પાલન ગણાશે. કે જો તમે આ ગેરહાજરીનું કારણ છે એ 7 દિવસની અંદર નહીં દર્શાવો તો તમે એ શિસ્તભંગનું પગલું છે તે ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે, તેની નોંધ લેશો. કે જો તમે મંજૂરી લીધી નથી તો મંજૂરી લીધા વગરનો પગાર છે તમારો તે દિવસનો કાપી લેવામાં આવશે જો તમે 7 દિવસની અંદર જવાબ નહીં આપો તો, એવું કેમિકલ્સ કંપની છે તે વ્યક્તિને કહે છે. અને ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે અને આપને કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે. કે જો હવે સતત તમે ભવિષ્યમાં બીજી વખત પણ આવું કાર્ય કરશો તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે કે તમે ખરેખર નોકરીનો ભંગ કરો છો અને તમારે ત્યાં કાયમી કર્મચારીના જે પણ કંઈ લાભ મળતા હશે તે બધા જ લાભ છે તે ગુમાવવા જશે. અહીંયા શું કરી દે, તે લખે છે કે આપનો વિશ્વાસુ જે પણ કંઈ હોય તે સિયાન પટેલ, કર્મચારી પ્રબંધક. અને આ રીતે છે એની નોટિસ પૂરી થાય છે. તો નોટિસ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે લખવામાં આવતી હોય છે કે છેલ્લે છે તમે એને સજા છે એ પણ જણાવી શકો કે જો તમે આ કાર્ય છે આ રીતે નહીં કરો તો સજા પણ થઈ શકશે. ત્યાર પછી આવે છે સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ. જે બીજી નોટિસ છે કે તમે જ્યારે સ્વૈચ્છિક રીતે તમારું રાજીનામું છે આપવા માંગતા હો તે અંગેની નોટિસ. એમાં શું કહે છે તો કે શ્રી જગદીશ ભાવસાર તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે, આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો. કે જે વ્યક્તિ છે જગદીશ ભાવસાર એ પોતાની કંપનીમાંથી સ્વૈચ્છિક રીતે રાજીનામું લેવા માંગે છે તો તે અંગે છે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખે છે. શું કરે છે, એના મોબાઈલ નંબર અહીંયા દર્શાવી છે અને પોતે પોતાનું નામ, એડ્રેસ કે જગદીશ ભાવસાર, મશીન સુપરવાઇઝર, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, નરોડા, અમદાવાદ, અને 5મી જૂન 2017 અહીંયા તારીખ દર્શાવે છે. એ પોતાની બધી વિગત દર્શાવી. ત્યાર પછી સામેની બાજુ કે જેને તમે પત્ર લખવાના જો નોટિસ લખવાની છે તે મેનેજર શ્રી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, નરોડા, અમદાવાદ, ત્યાં તમે આ નોટિસ મોકલવાના છો. હવે વિષય શું છે કે વિષય આપણે જોયો પહેલે જ ઉપર પ્રશ્નમાં કે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે અરજી મંજૂર કરવા અંગે, કે આ વ્યક્તિને જે સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થવું છે તે અંગેની અરજી કરવા માંગે છે. તો જોઈએ હવે આપણે કહીએ છીએ નોટિસમાં કે સાહેબશ્રી,
જો અહીંયા જે માનવાચક અથવા તો સંબોધન છે એ સારું તમારે કરવાનું હોય. એ આપણે આગળના ચેપ્ટરમાં બધું શીખી ગયા છીએ કે હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. હવે તે પોતાના હોદ્દા પ્રત્યે છે તે જાણ કરે છે કે હું આપણી કંપનીમાં આટલા ટાઈમથી આ કામ કરું છું અને આ જગ્યાએ કામ કરું છું. મારા કાર્યકાળના શરૂઆતમાં વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે કે એને જે પણ કાંઈ સમયમાં કામ કર્યું એ શરૂઆતના વર્ષો સારી રીતે એવા પસાર કર્યા એના બદલ એ કંપનીનો સંતોષ માને છે. મારા કૌટુંબિક અને અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગું છું કે આપની કંપની તો ખરેખર સારી જ છે, પણ મારા અમુક પ્રકારના એવા અંગત કારણો છે, કૌટુંબિક કારણો છે જેના કારણે થઈ અને હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગું છું. નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 3 મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે. કે જો ત્યારે જે નોકરી એ રહે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ છે એના પાસે જે શરતો જે અમુક પ્રકારની મંજૂર કરવામાં આવે. એમાં એવી શરત એક હતી કે 3 મહિના અગાઉ તમારે કંપનીને જાણ કરવી પડે જો તમારે નિવૃત્ત થવું હોય તો. એટલા માટે વ્યક્તિ કહે છે કે મારે 3 મહિના પછી નિવૃત્ત થવું છે, એટલા માટે તમને અત્યારે હાલની તારીખમાં 3 મહિના પછી જે એ મારી ફરજમાંથી મુક્ત કરવા અરજી છે એ વિનંતી છે એ સ્વીકારજો. મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી તથા અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી છે. કે ને જેટલો પણ કંઈ સમયગાળા દરમિયાન છે નોકરી કરી એમાં જો અત્યારે કેવું હોય વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી જગ્યાએ જે પ્રોવિડન્ટ ફંડ PF તમને અકાઉન્ટમાં આવે છે પ્રોવિડન્ટ ફંડ વિશે, બરાબર, એન્ટ્રી આવતી હશે ઘણી બધી. હવે PF એટલે શું? તો કે PF એક પ્રકારની એવી વસ્તુ છે કે તમે જે સમયકાળ દરમિયાન જે નોકરી કરો છો એમાંથી અમુક પ્રકારનું તમારું છે એ રકમ, માનો કે તમારો પગાર 12,000 હોય તો એના રૂલ્સ મુજબ અમુક પ્રકારના જે 800,000 રૂપિયા એ તમારા પગારમાંથી કટ થઈ જાય અને તમારો પગાર 12,000 હોય તો 800 કાપીને 11,200 આપે. હવે એ 800 રૂપિયા છે એ બેંકમાં જમા કરાવે અને બેંકમાં જમા કરાવશે ત્યાર પછી બેંક પણ શું કરશે, એમાં અમુક પ્રકારની સહાય આપે તમને, તમારું જે પણ ઇન્ટરેસ્ટ છે અથવા તો જે પણ કાંઈ એની બીજી વધારાની સહાય હોય એમાં એડ થાય. અને અંતે તમે જ્યારે 5 વર્ષ 10 વર્ષ કરી અને જે નોકરીમાંથી છૂટા થાવ ત્યાં સુધીમાં જે પણ કાંઈ તમારું ફંડ, પ્રોવિડન્ટ ફંડ છે અથવા તો ગ્રેજ્યુઇટી છે એ જે પણ કાંઈ ભેગું થયું હોય એ બધા લાભો છે તમને ત્યારે મળી શકે અને ત્યારે તમે નિવૃત્ત થાવ ત્યારે તમને રકમ છે તે મળી જાય. તો એ આવી જાણ કરે છે કે મારું પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી તથા અન્ય લાભો જે પણ કાંઈ મને મળવા બદલ છે એ ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી છે. કેવો ઓર્ડર કરે છે કે તમે મને અમારા જે પણ કંઈ લાભ થાય છે તે બધા કરી આપશો. છેલ્લે શું કહે છે? આભાર. અને અહીંયા દર્શાવે છે આપનો વિશ્વાસુ ભાવસાર, છેલ્લે જગદીશ ભાવસાર એનું નામ. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે તે આજનો પૂર્ણ થાય છે.